ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે પાણીપુરીની પૂરી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આના માટે અડધો કપ સોજી લેવાનો છે. સોજીને આપણે મિક્સરમાં થોડો ગ્રાઇન્ડ કરી લેવાનો છે. સોજીને આપણે આ રીતે થોડો ગ્રાઇન્ડ કરી લઈએ. એ પછી આમાં 1/4 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો. તો જેટલો સોજી લઈએ એનાથી અડધો આપણે ઘઉંનો લોટ લેવાનો છે. પછી 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો. હવે પહેલાં આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે આ મિક્સ થઈ જાય એ પછી આમાં પાણી ઉમેરવાનું. તો નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી યુઝ કર્યું છે અને લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો રાખવાનો. તો અત્યાર સુધીમાં મેં 1/4 કપ પાણી યુઝ કર્યું છે. આગળ જરૂર પડશે તો આપણે 1-2 ચમચી જેટલું પાણી યુઝ કરીશું. તો આમાં બીજું પાણી ઉમેરવાની જરૂર નથી. આ રીતનો જ આનો લોટ રાખવાનો છે. તો બાકીનો જે આમાં કોરો લોટ છે એ આ રીતે તમે લોટને મસળશો એટલે એમાં સરસ રીતે મિક્સ થઈ જશે. લોટને આપણે 1 મિનિટ માટે મસળીને સહેજ સુવાળો કરી લેવાનો. લોટને કપડું ઢાંકીને કે થાળી ઢાંકીને રાખવાના બદલે આ રીતે પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દેવાનો. અને આ રીતે આને 15 મિનિટ માટે રહેવા દેવાનો છે. 15 મિનિટ પછી લોટને થેલીમાંથી બહાર કાઢી લેવાનો. અને હવે આને એકદમ સરસ રીતે મસળવાનો છે. લોટને એકદમ સરસ રીતે મસળી લઈએ એ પછી આમાંથી નાના નાના લુવા બનાવવાના. તો સૌથી પહેલાં એક લાંબો અને થોડો મોટો રોલ બનાવી દેવાનો છે. તમે આ બધી પ્રોસેસ કરશો એટલે આ લોટ એકદમ સરસ રીતે મસળાતો જશે. હવે આમાંથી આ રીતે નાના નાના લુવા બનાવવાના. અને આને પણ આપણે પ્લાસ્ટિકની થેલીમાં ભરીને મૂકવાના છે જેથી એ સુકાય નહીં. આ જ રીતે આપણે બધા લુવા બનાવી દેવાના. હવે આમાંથી પૂરી વણવાની છે. તો લુવાને આ રીતે થોડો દબાવી દેવાનો. અને પછી આ રીતે ઊભું અને આડું એમ 2 જ વેલણ મારવાના છે. ફરીથી પણ એક તમને વણીને બતાવી દઉં. તો જે લુવો છે એને પહેલાં ભાર દઈને દબાવી દેવાનો. અને પછી આ રીતે ઊભું એક વેલણ મારવાનું. અને પછી આ રીતે આડું વણી લેવાનું છે. હવે આ પૂરીને કોટનના થોડા ભીના કપડા ઉપર મૂકવાની. તો કોટન કપડું લેવાનું અને એને ભીનું કરીને થોડું નીચું લેવાનું છે. અને જે પૂરી આપણે વણીએ છીએ એ કપડા ઉપર મૂકતા જવાનું છે. આ જ રીતે બધી પૂરી વણી લેવાની અને એને ઢાંકીને રાખવાની છે. તો પકોડીનું આ રીતે એક લેયર થઈ જાય પછી આ રીતે દુપટ્ટાની ઉપર તમારે બીજું લેયર કરી દેવાનું છે. અને પૂરીને તળીએ ત્યાં સુધી એને ઢાંકીને જ રાખવાની છે. તો હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું. હવે પૂરીને તળવા માટે બને તો લોખંડની કડાઈ લેવાની અને કડાઈ મોટી અને તેલ ઓછું એ રીતે રાખવાનું છે. તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય પછી પૂરીને તળવાની. અને પૂરી સુકાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો પૂરી સુકાઈ જાય તો પણ બરાબર ના ફૂલે. એટલે તમારે પૂરી સુકાઈ નહીં એનું તેલના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું આ બધાનું ખાસ ધ્યાન રાખવાનું. તો બતાવેલી ટિપ્સ અને મેઝરમેન્ટ સાથે જો તમે પાણીપુરીની પૂરી ઘરે બનાવશો તો બજાર કરતાં પણ એકદમ સરસ બનશે. પૂરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે. પૂરી આ રીતે એક સાઈડ તળાય પછી એને ફેરવવાની. પૂરીનો તમને લાઇટ કે ડાર્ક જેવો કલર પસંદ હોય એ પ્રમાણે તમે આને ફ્રાય કરી શકો છો. પૂરી થોડી તળાય પછી તમારે એને ઝારાથી દબાવવાની. જો તમે પૂરી નાખશો અને તરત દબાવશો તો પૂરી સહેજ ભીની હોવાના લીધે તરત ઝારાની સાથે ચોંટી જશે અને પછી જેમ આ પૂરી ના ફૂલી એમ એ ફૂલશે નહીં.
ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો અને તમે બીજી કઈ રેસીપી શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. જે પૂરી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ હોય એને બહાર લઈ લેવાની છે. મારા ઘરમાં થોડી ડાર્ક કલરની પૂરી પસંદ છે, એટલે મેં એનો આ રીતે કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી છે. પાણીપુરી વાળા જે પૂરી બનાવે એ લોકોની કઢાઈ ખૂબ જ મોટી હોય, એટલે એ લોકોને પૂરી દબાવવા કરતા એ લોકોનો જે મોટો જારો હોય એનાથી જે લોકો આ રીતે એને હલાવતા રહેતા હોય છે, જેથી પૂરીની ઉપર ગરમ તેલ આવતું રહે અને પૂરી એની જાતે જ ફૂલવા લાગે. તો આ પૂરી પણ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે. તમને પૂરીના કલર ઉપરથી પણ ખ્યાલ આવી જશે અને જ્યારે તમે ઝારામાં એને હલાવશો ત્યારે એકદમ સરસ ક્રિસ્પી ખખડશે. તો આટલા માપથી 45 થી 50 જેટલી પૂરી બનીને તૈયાર થાય છે. અને અત્યારે જે પૂરી બનાવી એમાંથી 3 કે 4 પૂરી આ રીતે અડધી ફૂલી છે. આ પૂરી એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. પાણીપુરીનો ચણા બટાકાનો મસાલો બનાવવા માટે અહીંયા 1 કિલો બાફેલા બટાકાનો માવો લીધો છે. આમાં 200 ગ્રામ જેટલા બાફેલા ચણા ઉમેરવાના. પછી આમાં 2 ચમચી કોથમીર, મરચાં અને ફુદીનાની પેસ્ટ ઉમેરવાની છે. આની સાથે આમાં 1 ચમચી સૂકા લાલ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. આ પેસ્ટ કેવી રીતે બનાવી એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. અને ઉપર આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને આની રેસીપી જોવા મળી જશે. પછી આમાં થોડું સંચળ, થોડું સાદું મીઠું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો પાણીપુરીની ઉપર જે કોરો મસાલો છાંટીએ છીએ એ ઉમેરવાનો છે. આમાં થોડી કોથમીર ઉમેરી દેવાની. પછી આમાં 1 થી 2 ચમચા જેટલું તીખું પાણી ઉમેરવાનું છે. પાણીપુરીનું તીખું અને મીઠું પાણી કેવી રીતે બનાવવું એની રેસીપી પણ મેં હમણાં જ તમારી સાથે શેર કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ લિંક આપેલી છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. તીખું પાણી આમાં નાખવાથી પાણીપુરીનો જે આ ચણા બટાકાનો મસાલો છે એકદમ છૂટો નહીં રહે. પાણીપુરીવાળા પાસે જેવો ઢીલો ચણા બટાકાનો મસાલો હોય છે એવો આ બનીને તૈયાર થશે. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ ટાઈમે તમારે આને ચેક કરી લેવાનું. તમને આમાં લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચાંની પેસ્ટ કે પછી મીઠું ઉમેરવા જેવું લાગે તો ઉમેરીને મિક્સ કરી દેવાનું. તો તમે આ રીતથી આ પાણીપુરીનો મસાલો બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.